કે 2 દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે। હા, આહિર સમાજનો કોઈ એક વ્યક્તિ અભદ્ર બોલે છે માં જગદંબા, ચારણ આઈ જગદંબા વિશે। જોકે એ બધું નિંદનીય છે, કારણ કે માં જગદંબાના પગ પકડો ને એટલે તમે ગમે એવી ભૂલું કરી હોય ને તો એ ક્ષમા કરે। એ તો જગદંબા છે ભાઈ। હા, એટલે માં જગદંબાથી કંઈ આપણાથી બોલાય નહીં, પણ કોઈ એવા તત્વ હોય કે જે માં વિશે બોલી દે છે તો એના માટે હું ક્ષમા માંગુ છું એક આયરની દીકરી તરીકે। હા, કે હે માં, તું તો માં છો અને તારા પગ પકડી માં અમે, એટલે તું અમને ક્ષમા કરજે। અને કોઈ એવી અવળી વાણી હોય, અવળી બુદ્ધિ હોય તો માં એને પાછા તું રસ્તે વાળજે। હા, કારણ કે ક્ષત્રિયનો દીકરો હોય, દરબારનો દીકરો હોય, કાઠીનો દીકરો હોય, આયરનો દીકરો હોય, રબારી હોય કે ભરવાડ હોય, આપણે બધા એક છીએ બાપ। હા, આપણે બધા એક છીએ, કારણ કે અત્યારે આપણે વાડા પાડવાનો વખત નથી, અત્યારે એક થવાનો વખત છે। હા, આપણે એક થવું પડશે, કારણ કે આપણે ઈ ન ભૂલી કે મહારાણા પ્રતાપ ઈ જ હતો જેણે આખા હિન્દુ ધર્મને રાખ્યો હતો। હા, અને ઈ જ દેવાયત બોદર છે કે જેણે રા નવગણના રખોપા કર્યા હતા। હા, એટલે આ કોઈ આજકાલનો સંબંધ નથી। ચારણ, ક્ષત્રિયો ને આયર આ બધાયનો આપણો આદિકાળથી આપણા બધાયનો નાતો આવે છે ભાઈ। હા, એટલા માટે માં જગદંબાને હું અહીંથી પ્રાર્થના કરું કે હે માં ખોડિયાર, એ રાહ ભૂલાને તું પાછા વાળ અને એને થોડીક સદબુદ્ધિ આપ। હા, આમાં બીજું કઈ નહીં થાય, આમાં સમાજ નોખા પડશે બાપુ। હા, કારણ કે ઈ તો માં છે, ભલે માં તો એને સજા દેવાની છે, જે અવળું બોયલા હોય, અવળું હાયલા હોય એને સજા મળે, પણ આમાં આખા સમાજનો કે આખા હિન્દુ ધર્મનો કે આમાં કોઈનો વાંક નથી। પણ તું માં છો, એને પાછા વાળજે, કારણ કે માં તો એવી છે કે જે હર હંમેશ માટે મહેર કરે છે। હા, અને એટલા માટે માની મેયર છે એટલે